હેલો યુટ્યુબ ફેમિલી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો, આજે આપણે મોર્નિંગ થોડી મોડી થઈ છે, વાગ્યા છે 9:15, કેમ કે મમ્મીના માથામાં ડાઈ નાખવાની હતી. મમ્મીને ડાઈ નાખી તો ચા બાપીને અમે આજે મોડો ઉતાર્યો છે બ્લોગ. અમારો બ્લોગ હવે ચાલુ થાય છે. તો કાલે અમારે જવાનું છે કડી, એટલે થોડું સજવું પડે ને. તો મમ્મીને દોડા વાર થઈ ગયા હતા, તે મમ્મીને ડાયને નાખી છે, એટલે મમ્મી માથું ધોવા ગયા છે. અને ચલો, હવે બધા ઉઠી ગયા છે. હવે હાલ ઉઠ્યા બધા, તો આપણે બધાને એક એક પછી ગુડ મોર્નિંગ બતાવીએ, બરાબર? તો ચલો, મોર્નિંગ તો મોડી થઈ છે, પણ અહીંયા આપણે 9:15 વાગે આપણે ભાત ને દાળ થઈ ગઈ છે. ખાલી હવે શાક બનાવવાનું બાકી છે. કામ બાકી છે, વાસી કામ તો આપણે બધું કરી લઈએ. હળખું બળખું હાલ ઉઠ્યા છે તો બધું સરખું ઘરમાં કરી દઈએ. અને તો ચલો, આપણે મારા હસબન્ડને મળીએ, આપણે કેવું છે એમને પગમાં, બરાબર? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેવું છે હવે તમને? આવું છે પગમાં? પગમાં હવે આવું છે. કેમ આવું લાલ લાલ થઈ ગયું? એ બધું દવા લગાવેલી છે, બધું ઉપર ઘણું સુકાઈ ગયું છે. એવું છે? તો ડૉક્ટરને ત્યાં આજે તો એ જઈ આવજો, બરાબર? સાંભળ્યું? તો પરથી કે આ લાલ કેમ થયું સાહેબને કે બીટાડીન લગાવી એનો લાલ લાલ. હા, પણ તો બી એમ ડૉક્ટર જોડે જજો તમે, અને કહેજો કે આજનો દિવસ મને ડ્રેસિંગ કરી દો, કાલે આપણે કરી જવાનું છે, તો થોડું સારું થઈ જાય, બરાબર? ઓકે. ગરમ ગરમ પાણી પીવું જ તમારે? પડીકી ખાધી? આ કરજો. કાલ તમને ગાડી ચલાવશે ને, તો પ્રીતિબેનનો ફોન આવ્યો હતો, તો એમ કહેતા હતા કે રવિથી ગાડી ના ચલાવે તો આપણે ઉબેર કરી દઈએ, અહીંથી ઉબેરમાં જતા રહીએ, મને રસ્તામાંથી લઈ લેશે કે. તો કે અમે ભાડું આપી દઈશું. મેં કહું ના ના, ભાડું તો અમે આપી દઈશું, એમને નહીં ચલાવશે તો ગાડી કરી લઈશું આપણે. મેં કહું પણ પહેલાં તો હું તમારા ભાઈને પૂછી લઉં, ગાડી ચલાવી શકશે? પગમાં વાગ્યું છે એટલે પેલું બ્રેક દબાવવાની, એક્સિલેટર આપવાનું, એટલે મને શીખવાડ દો. સાચું કહો ગાડી. હા, તો સવારમાં તો કોઈ હોય નહીં ટ્રાફિક. સવારમાં ટ્રાફિક હોય? હા, તો ભાઈ ધીમે ધીમે ચલાવું હું સવારમાં. તો મને ગાડી શીખવાડ દો. આવું કંઈ હોય તો હું ગાડી ચલાવું એમ. સવારમાં 5 વાગે ટ્રાફિક એટલો બધો ના હોય, તો ધીમે ધીમે તો જવાય ને. થોડા અડધો કલાક વહેલા નીકળીએ આપણે, બરાબર? તમે કલાકે પહોંચાડો, હું 1.5 કલાકે પહોંચાડું. તો એટલે મને ગાડી શીખવાડ દો, બરાબર? તમારા બાજુમાં બેસવાનું, શીખવાડવાનું, બરાબર? તો ચલો, હવે મારે ગાડી શીખવી જ પડશે. આપણા જેવી જો, જ્યાં શીખવાડતું ત્યાં, બરાબર? તો ચલો, એક્ટિવા તો આવડે છે, પણ ગાડી નથી આવડતી. મારી હાઈટ નીચે એટલી છે, તો એમ વિચારું છું ગાડી હું કેવી રીતને ચલાવીશ, બરાબર? પણ બધાના નીચા લોકોને જોયા છે કે નીચે બેસવાની જગ્યા રહે ત્યાં એવું જાડું ઓશિકા જેવું મૂકી દે છે, કે એટલે કે તમે જોઈ શકો. પણ અમારી ગાડી એટલી મોટી છે, તો આમ આગળનો ભાગ મોટો છે, એટલે આમ દઈ દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ એક્ઝામની તૈયારી નહીં કરવાની? કર્યું. ક્યારે? ને ભાઈ બપોરે રાઇટિંગ અને એ બધું કરી લે. ભાઈ બપોરે અત્યારે ટીવી જો, બપોર ટીવી જોવાની મને. હું રાતનું ગાજે કે જોઉં. હા, રાતનું અભ્યાસ ઓકે ઓકે. આજે એના પપ્પા ઓફિસ જશે એટલે રિમોટ લઈને જ જવાના છે, બરોબર? આ બોલો ભાઈ, અમારે જો કાલ નોટથી પછી આપણો ખબર નહીં પડતી, તો અત્યારે વાંચવા બેસ ને. જય સ્વામિનારાયણ. ફ્રેશ થઈ ગયા તમે નહીં ધોઈને? જય સ્વામિનારાયણ. હા. અને શું કરી રહ્યા છો તમે? ટેક્સ્ચ્યુઅલ વાંચું છું, વાર્તા વાંચું છું. ઓહ, આ બધી વેદું વાંચવાની જગ્યાએ તમે વાંચો છો? વેદુભાઈ, આ વાર્તા વાંચવા છે, ઇંગ્લિશમાં છે તો, હે ને? ઇંગ્લિશમાં એ છે વાર્તા, જો. આ બધું ઇંગ્લિશમાં, તો આખું પેજ ઇંગ્લિશમાં. તો એ વાંચો નહીં તે એટલે વેદુભાઈ, એ નહીં વાંચતો એટલે તો એ વાંચું. ટીવી જોવા નહીં, રિમોટ લઈ લેજો ને તમે. મહેરબાની કરીને રિમોટ લઈ લો, અત્યારે વાંચવા બેસાડો. હું બપોરે ઓફિસ જઈશ, ટીવીમાં મારું રિમોટ લઈને જઈશ, પછી એને જે કરવું એ કરે. જો નહીં વાંચે અને એક્ઝામમાં ગયો તો આ ફેર હેલો હેલો.
વાંચવાનું પતી ગયું તારું? એક ચેપ્ટર પતી ગયું હવે બીજું ચેપ્ટર હું બપોરે કરું. એવું છે એમ? બીજું ચેપ્ટર જે છે ને પછી પપ્પાને પૂછીને થોડી વાર ટીવી જોઈએ પછી સાંજે ટ્યુશન જઈને આપણે હોમવર્ક કરી લઈશું. હોમવર્ક અગર મળે તો મળે તો હા એક્ઝામ ચાલે તો ના મળે હા પણ આપણે ટ્રાય કરશું કે આપણે મળીએ. ઓકે તો ચલો મારું પોતું બોતું થઈ ગયું છે અને હવે આપણે મળીએ. ખાઈને પછી. ખાઈને પછી. બાને તારા પપ્પા શું કરો છે? જમવું નથી કે શું કરો તમે લોકો? તડકો ખાવ કાલની છો? ભેટ બનાવે છે ને જોઉં છું તડકામાં બેઠો બેઠો. તો જમવું નહીં? હા તો ચાલો મમ્મી જમવું નહીં? એ જોઉં છું ને હવે. જમ્યું? મમ્મી તમારા હોઠ ચમ આવા મોટા મોટા કઈ ખણ આવ્યું તો ફાટી ગયા છે? બતાવજો. તો લાલ લાલ થઈ ગયા. આ પેલું પીએ છે આપણે બીટનો જ્યુસ હે વેદુ? હે ને? મારું દાલ આવે આ વેદુને લાલ થઈ ગયા એના કારણે જો લાલ લખ્યું કામ આપણો નહીં છે. જો કઈ નહીં તમારી જો ડિઝાઇન જોઈએ ને આવું કેમ દેખાય છે? એટલે ખબર ના ભાઈ કઈ ડિઝાઇન જો આ જો શું મને ખબર અપડેટ ફોન અપડેટ થયો અપડેટ અપડેટ શું આઈફોન 7 ની આઈફોન 7 નહીં આઈફોન 17 આઈઓ સાડી અપડેટ નવું આવ્યું ને આપણું આઈફોન 17 પ્રો મેક્સ હા. એનો જો પેલો હતો ને FPS આમાં આવી ગયું ત્યાંથી અપડેટ થઈ ગયું. અપડેટ આજ સવારમાં થયો. હું સવારમાં ઉતરતી રહેતો ને તો ઓલા અપડેટમાં એ જાતે ઓટો અપડેટમાં મૂકેલો છે ત્યાં. થોડી અપડેટ આપણો હવે આઈફોન 15 બની ગયું છે આઈફોન 17 પ્રો મેક્સ તો હવે આપણે નવો ફોન લાવ્યા છીએ એટલે એનું કેમેરાનું થોડું હે ને બદલાવ થઈ ગયો બદલાવ થઈ ગયો. કેમેરાની બધી અપડેટ થોડી ચેન્જ થઈ ગઈ છે. આખી મોબાઈલ ચેન્જ થઈ ગયો ને હા તો ચલો અંદર થોડી શું કહેવાય હમ. ડિઝાઇન ને ગ્રાફિક્સ નું થોડું ચેન્જ થઈ ગયું છે. એના કરતા આપણે આઈફોન 17 બની ગયું ને તો આપણે આઈફોન 17 માં બદલવામાં કવર નહીં હતું એટલે કઈ નક્કી હતું. નો નો આપણે બધા લોકો બોલશે કે આપણે 17 લઈ ગયું એના જેવું જ છે. કેમેરાનું રિઝલ્ટ તો સેમ એવું જ છે બક્કા. હા તો રિઝલ્ટ તો સેમ જ રહે ને જે કેમેરા હા આવી અપડેટ પણ આપણે થાય. એની લુક બદલી દેવાની Design આઈફોન change આઈફોન 15 ને આપણે આઈફોન 17 બની દેવાનું લુકમાં તો ચલીએ હવે શું કરતે હે? જમવું નથી. ચલો બધા જમવા બેસી જાઓ. ચલો કાંઈ જમવા. જમતો નથી. ચલો હવે અમે લોકો ગોઠવાઈ જાવ અહીંયા જમી લઈએ. ગોઠવાઈ દઈશું આપણે વેદુભાઈને તો હજુ દડા જ ટીચવા છે હે વેદુભાઈ ભણી લીધું એટલે. તો જમીને પછી આપણે મમ્મી મળીએ. ઇંગ્લિશ શીખો છો ઇંગ્લિશ શીખે છે. ઇંગ્લિશ શીખવામાં એક ક્વેશ્ચન પૂછો તો હા કે તમારા ઓફિસમાં સૌથી is most important to us. હા Protein powder is very healthy to our body. હવે ઇંગ્લિશમાં જવાબ આવશે. અબેલ પૂછ્યું હતું ને મમ્મી બહુ વાર લગાડે છે. અહીંયા દેખાડ અબેલ પૂછ્યું હતું ને કે તમારા ઓફિસમાં શું કરવાનું બોલે કે પપ્પા ગારે ગારે લબા લબી લાફા લાફી કીધું હતું તો આ કે ગારે ગારે લબા લબી શ્રીખંડ કે આ તો Chicken. ચિકન ચિકન ખાશો તમે? એ પ્રોટીનની વિશે વાત કર મારી શ્રીખંડ મને લાગે શ્રીખંડ કે ચલો Okay. I am pure vegetarian man, so I don't have any non-vegetarian item to eat. I am prefer to eat only vegetarian item. You have many great options for protein. The article mentions plant-based proteins like lentils, tofu, and quinoa. Do you have any other guys? I am not English very well. Then I am practice with Sparky. Sparky makes me perfect. ઓકે What are you ઇંગ્લિશ ચણા શું કહેવાય ઇંગ્લિશમાં? વેદુ તો હા એની રીતે વાતો કરતો હતો. તે હરખો જવા લે. Beans Huh? are an excellent choice. They are packed તો આપણું બધું કામ બામ પતી ગયું છે અને મમ્મી આ શું કરો છો તમે? ગાયને ખવડાવવા જાઓ? હા એટલે ગાયને રોટલી ખવડાવવા જાય છે અને આ તો ચાલીએ હવે ફ્રી થઈ ગયા છે અમે. 1:15 વાગે મારું કામ બામ બધું પતી ગયું છે તો મારે એક દુકાને જવું છે તો ઊભા નહીં થતા. ચલો ને આવા
ચલો ઊભા થાઓ. તો મારે થોડું કામ છે તો અમે બહાર જઈ રહ્યા છે દુકાને, બરોબર? તો ચલો પછી મળીએ. બ્લેક બ્લેક કેમ દેખાય છે? લા શું બ્લેક બ્લેક પહેલાં આવું નહોતું દેખાતું લાઇટમાં પહેલાં. આમ ફેરો હા ઓકે. આગળના કેમેરા એવું દેખાય, પાછળના કેમેરા પી લીધી વહેલી હે 4 વાગે તો ચા પી લઈએ છીએ આપણે. હા. તો વેદુભાઈને ટ્યુશન જવાનું ટાઈમ થોડો વાર છે, 4:30 થયા છે. એટલે ટ્યુશનના હિસાબે વહેલી ચા મૂકી દીધી છે. વેદુભાઈ શું કરો છો તમે? કઈ સ્વેટર? હુડી કાલ પહેરવા માટે લઈ આવી. પેલી ગ્રીન વાળી ગ્રીન વાળી તો ધોઈને ઇસ્ત્રીમાં છે. ઇસ્ત્રીવાળાને ત્યાં. ઓકે. અલ્યા તો બીજી રિક્ષા હા બીજી કે પૂરી બીજી તો હુડી છે ટી શર્ટ હોય તો કશું નહીં. આ પહેરલે ને એના કતર ટી શર્ટ પહેલું ઠંડી છે ના. સ્વેટર પહેરલે આર્યું લે. અલ્યા અલ્યા ના કરે. આ પડે. પહેરલે ચાલ. ચા બા પી લીધી વેદુભાઈ? જો વેદુભાઈ આમાં નાખી દીધું. હા નતું પીવું મને નમ 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 કરે છે. ઠંડી છે બહાર. હું એ સ્વેટર જ પહેરું છું. અલ્યા નહીં, કાલ હુડી પહેરી જવાય એટલે હુડી ધોઈને મૂકી છે. હુડી વાત કરે છે તે. બેગ ભરી આવું શું છે એમાં મૂક્યા? એમાં મૂકી દે હું પછી આવતા ટાઈમ પહેર લે. ઠંડી હોય અને પેલું કાનનું. હા અને પેલું કાનનું ક્યાં ગયું? પટ્ટી. હા કાનનું પટ્ટું હજુ વાર છે ભાઈ. હું તો બી રેડી થઈ ગયો. બરોબર. કાનની પટ્ટી પેટમાં મોજા તો પહેર. લઈ લે પહેર જા. કાલ તો નવા લાયા છે ને નવા પહેરવાના છે મોજા. એ અંદર મૂક્યા છે મેં. અત્યારે જે હોય પહેર લે. ચાલ પેલા રેગ્યુલર જે મોજા પહેરે છે પહેર લે. ઠંડી બહુ છે. પવન અને કાનમાં ભરાવાનું ક્યાં ગયું? તો ચલો હું ચા બા પી લઉં પછી વેદુભાઈને હજુ વેદુભાઈ બહાર છે હજુ. મમ્મી યાર ઘુસાડ દ્યો મને. વેદુભાઈ હજુ બહાર છે. ચલો ચા બા પી લઈએ. ચલો આમાં ચા પી લઈએ આપણે. તમારા લોકોની ચા પીવે તો આવી જાઓ. તો ચલો પછી મળીએ. એક વસ્તુ બહુ ઉધર સારી શું થાય? આઈફોન 15 માં કે અપડેટ કોઈ બી નવો ફોન આવે આઈફોન 20 પ્રો મેક્સ આઈફોન 50 પ્રો મેક્સ આમે એનું અપડેટ ધડાધડ આવી જશે. એવું છે કે એના બી હોય આઈફોન 100 પ્રો મેક્સ બી આવે ને તો બી એનો અપડેટ આવી જશે આમાં. એવું છે. 15 તો એન્ટી સ્ટ્રોંગ પણ જોનો બી અપડેટ આવે એનો અપડેટ લઈ લે. ફોન એની જોડે કનેક્ટ છે તો પછી અપડેટ તો આવે જ ને બકા. કોનથી કનેક્ટેડ એપલ ફોન જોડે કનેક્ટ છે કંપની જોડે તો ગમે ત્યારે નવો ફોન આવે લોન્ચ થાય તો પછી એની અપડેટ તો ઓટોમેટિક આવી જાય ને. એટલે આપણી ક્વોલિટી સારી વધી હમ એટલે આપણે આઈફોન 15 નતો તો પણ આ 17 નીકળી ગયો. હા આપણે કેમેરો 50,000 માં આઈફોન 17 પ્રો મેક્સ મળી ગયો. એના જેવું રિઝલ્ટ ચાલુ થઈ ગયું હે ને. રિઝલ્ટ ની આઈફોન 17 જ મળ્યો હોય આપણે. ઓકે તો ચલો ટ્યુશન માટે રેડી ટ્યુશન માટે. તો ચલો આપણે સ્વેટર બેટા પહેરી લઈએ. પાછળ દરવાજો બંધ કરી દઈએ તો પછી અંધારું હોય બિલાડી ઘૂસી જાય પાછળ. બિલાડી આવે છે અમારા ઘરે, ઉંદરે આવે છે અમારા ઘરે. તો ચલો પછી આપણે મળીએ વેદુભાઈ જોડે. ચલો વેદુભાઈને સ્કૂલ બોલ મૂકીને આવીએ. બહારનું વાતાવરણ. ચલો વેદુભાઈને ટ્યુશન મૂકવા જઈએ. એમાં થોડી લેવાની પડી ગયા પણ જબરું જાતે જ. હા અહીંયા એક ભાઈ પડી ગયા બાઇક લઈને. કોક ના કોક પડે જ છે અહીંયા. જો અમે ઉપર જોજો ઉપર હું અભેલ બતાવું. આવી ગયું ને આમાં આઈફોન ની પેલું આવી ગયું ને આઈફોન 17 પ્રો મેક્સ નું એ ત્યાં હારું બહુ દર ક્લીન થઈ ગયું. ક્વોલિટી મસ્ત થઈ ગઈ જો એટલે મસ્ત લાગે. ક્યારે મંદિરની આરતી ચાલતી હોય ત્યારે અમે આવીએ છીએ અહીંયા અને અમે અહીંયા દર્શન કરીને જઈએ છીએ અમે અહીંયાથી
અને ના પપૈયાનું સિઝન આવી ગયું છે અને મોસંબીની બી. મોસંબીની તો હરે કર રહે ને શક્કરિયા જો શક્કરિયા ને સ્વીટ પોટેટો कितने आया सीजन नहीं बहुत है बारे ने અને અહીંયાથી અમે ડ્રેગન ફ્રૂટ બાય કર્યું હતું કે આગળથી બાય કર્યું હતું અહીંયા આગળ કોઈ કાકા હતા ને અહીંયા મૂરા કેટલા બધા અહીંયા અમારે શું કહેવાય વધારે તો શાક હોય ને અહીંયા જ મળે એટલે મમ્મી વધારે શાક અહીંયાથી જ લે. જો નવું અહીંયા ખુલ્યું છે સરસ મજાનું મોલ આસ્થાનું કંઈક ખુલ્યું હોય તો અભિયાન મમ્મી બ્લોગિંગ કરશે પછી આપણે ટ્યુશન જઈએ છીએ ટ્યુશન પહોંચી દઈએ પછી મમ્મી બ્લોગિંગ કરશે ત્યાં સુધી વેદુભાઈ ટ્યુશનથી આવી ગયા છે. વેદુભાઈ 5 વાગે ગયા હતા, 7:30 વાગે આવ્યા. હે વેદુભાઈ, એક્ઝામ ટાઈમે વધારે મેડમ ટ્યુશનમાં ભણાવે છે પણ સારું છે. હવે થોડી વાર પેલું કર પછી વાંચી લે, પછી કાલે આપણે વાંચવાનો ટાઈમ નહીં મળે. ચોપડી લઈ લેજે. વાંચવાનો ટાઈમ મળશે તો ખરી. હા તે પ્રીતિ પિયાની તથ્ય પૂછી લેશે બરાબર. જો બી પૂછો. હા તથ્ય તમે લોકો 3 જણા જોડે બે ને એટલે હું ડાયરેક્ટ કાલે પૂછવાડે. અભ્યાસ કોઈ લર્નિંગ બર્નિંગ નહીં કરે કરવાનું શું વાત કરે. એટલે એક વાર વાંચી લે. હા તો વાંચવાનું છે એક વાર. હા હા એક વાર નહીં 2 વાર. પછી ટીવી જોઈ. પછી વહેલું ઊંઘી જવાનું, પછી સવારમાં વહેલું ઉઠવાનું છે મમ્મી. એટલે ના હે ને વહેલું ઉઠવાનું છે મમ્મી સવારમાં. તો પછી તું ઘરે રહેજે, ના ઉઠાય તે મૂકીને જતા રહીશું. દિમાગવાળી વહેલું ઉઠતો એટલું જોર આવે છે ને મમ્મી. જો મમ્મી અહીંયા ભાખરી બનાવી છે, હું વેદુન લેવા ગઈ હતી. તો ચલો થઈ ગઈ. તો હવે આપણે જમી લઈએ પછી શાંતિથી મળીએ. આજનો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક કરજો વેદુભાઈ. 4 વાગી ગયા છે અભ્યાસ રાતના. લાઈક કરજો, શેર કરજો અને ઓકે મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. બધાથી બોલાવવાનું. અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો થોડું, કેમ કે અમે ફેમિલીમાં અમે અમારું જર્ની બતાવીએ છીએ. અમે આખો દિવસ શું કરીએ છીએ, મસ્તીથી રહીએ છીએ, હસી મજાકથી. હે મમ્મી બરોબર. અને કાલે વહેલા અમારે ઉઠવાનું છે એટલે અમે આજે બ્લોગ થોડો મોડો. હા અને અભ્યાસ સવાર હું આ પિક્ચર નો હવે સુઈ જવાનું છે. નો સુઈ જવાનું. નો સુઈ જવાનું. ચલો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ બધાને. કાલના બ્લોગમાં થોડી મજાક મસ્તી જોવા મળશે. ચલો વેદુભાઈ ગુડ નાઇટ બોલવાનું. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. ચલો મૂકીએ, બાય બાય.